એ બાઈ શું થઈ ગયું અમારી સુંદરીને? કોની નજર લાગી ગઈ કોણ જાણે અને ક્યારે આવશે આ સૂરજ? હે ભગવાન, ડોક્ટર ઘરે હોય તો હારું. એ મુઈ સુંદરી, ઉઠ ઉઠ. આવી અસલ રૂપારી હોના જેવી છે ને કારો ટીકો ન લગાયો મેં કોઈ દી. यदि कर्म तेरे पावन है सभी डूबेगी नहीं तेरी नाव कभी तेरी बाह पकड़ने को वो पेश बदल के आएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। ए सुंदरी, નીંદરમાં શું બોલે હેરી? હવે ઉઠશે તો ખઈ ક નીંદરમાં બોલે હેરી એટલે? હે ભગવાન, અમારી સુંદરીને જલ્દી જલ્દી હાજી કરી દો. જય સિયારામ, જય જય સિયારામ, જય રઘુનંદન, જય સિયારામ. શું થયું સૂરજ? ત્યાં ડોક્ટર લઈ કેમ ના આવ્યો? મમ્મી આવે જ છે રે. મમ્મી સુંદરી તેરવાની હજી ઉઠી જ નહીં? ના રે ના, ઉઠી નહીં તેરે તો કહું હું. ક્યાં ડોક્ટર? મમ્મી આવે જ છે રે, લારે જતા. કોણ જાણે આ સુંદરીને ઘડી ઘડી હું થઈ જાય છે? ઘડી ઘડી થઈ જાય એટલે શું? બચારીને પહેલી જ વાર થયું હે. આના પહેલા તો તાવ આવ્યો તો એ તો બધાને આવે. શું થયું હશે મમ્મી? આવો આવો ડોક્ટર સાહેબ. ડોક્ટર સાહેબ જુઓ તો આ સુંદરી છે ને ઉઠતી જ નહીં રહી, ખબર નહીં પડતી હું થયું હે. હવે કાલ હદની હુઈ ગઈ ને હજી સુધી ઉઠતી જ નથી. મોઢા ઉપર પાણીનો છંટકાવ કર્યો તો હવે સાહેબ બધું ટ્રાય કરી લીધું પણ છે ને આંખ જ નથી ઉઘાડતી. કાલે બેને બરોબર ખાધું હતું? હવે સાહેબ કાલે છે ને પેટ ભરીને અમારા ઘરે પૂજા હતી ને તો ખાઈ પીને હુઈ ગઈ છે ને હવે ઉઠી જ નહીં. સવારે એકવાર ખાલી નીંદરમાં છે ને ભજન ગાતી હતી રહી. શું થયું હે ડોક્ટર સાહેબ? ઈ તો હજી આંખ ખુલે ને એના પેલો કાંઈ ન કહેવાય હો. તો કાક કરો ને ડોક્ટર સાહેબ કે આંખ ખોલે. કાલ રાતની હુઈ ગઈ હજી સુધી આંખ ખુલી જ નથી. હું છે ને તમને એક બાટલી આપું હું, ઈ તમે એને મોઢામાં પાઈ દેજો એટલે આંખ ખુલશે ને વાહે ખબર પડે કે હું થયું હે એને. ઈ બાટલી પીને આંખ ખુલશે તો ખરી ને? મારા અંદાજ સુધી તો એને ખુલી જવી પડે પણ તોય નહીં ખુલે ને તો આપણે કરશું કામ. એ ભાઈ ડોક્ટર, તમારે જે કરવું હોય ને એ કરો પણ અમારી સુંદરીને હાજી કરી દો. હોય ડોક્ટર સાહેબ, એના વગર તો ઘર હાવ સૂનું સૂનું થઈ ગયું હે. કાંઈ ઘરમાં કલરવ દેખાતો જ નથી. આમ તો ઈ હોય તે રહ્યા હાહુ બોલ બોલ કરીએ. હવે શું બોલીએ કયો? આંખ જ નથી ઉઘાડતી. બેન તમે ચિંતા ન કરો, એવડી કાંઈ મોટી વાત નથી. ઈ છે ને હરવે હરવે એની આંખ ખોલી જ નાખશે. એને ગેન ચડી ગયો હે. જો એને ગેન ચડ્યો હશે ને તો હું જે બાટલી આપું ને એ પાછો ને તો આંખ ઉઘાડી નાખશે. અને ગેન નહીં ચડ્યો હોય તો? બેન તમે ચિંતા શું કરવા કરો છો? હો વાતની એક વાત જુઓ ડોક્ટર સાહેબ, ગમે એ થાય તમારે અમારી સુંદરીને હાજી કરી જ દેવાની હે. કાંઈ વાંધો નહીં, તો તારે બિયાજો નહીં, હાજી થઈ જશે. જો સૂરજ, હું તને છે ને બાટલી દઉં હું, ઈ તું એને ચમચીથી મોઢામાં પાઈ દેજે. કેટલા ટાણા પાવાની? અત્યારે પાઈ દે, 2 ચમચી ભરીને પાજે અને કલાક પછી આંખ ન ખુલે ને તો વરે 4 ચમચીઓ પાઈ દેજે. એ હા, થેન્ક યુ સો મચ ડોક્ટર. ના ના, તો તારે આ તો અમારું કર્તવ્ય છે. અને એવું લાગે ને કે આંખ નહીં ખુલતી તો મને ફોન કરજે, હું અહીંયા આવી જઈશ. અત્યારે હું એને ચમચી ભરીને દવા પાઉં ને આંખ ન ખુલે તો ફોન કરું ને? ના ના, તું એને હજ સુધી કલાકનો ગેપ રાખી અને એ બાટલી પા. હજ સુધી ન ખુલે ને તો મને ફોન કરજે. કાંઈ વાંધો નહીં ડોક્ટર, પણ હાજી તો થઈ જાય ને? તો તારે 100% હાજી થઈ જાય. અમારે બસ એટલું જ જોઈએ છે. હાલ તો ભલે મળીએ હો. એ હા. એ મુઈ સુંદરી, ઉઠ ઉઠ. જો તો મુઈ, તારા વગર તો ઘર આખું શાંત થઈ ગયું હે. જો સુનો તો કહે प्रभु जी हमारी है बिनती दुखी जन को धीरज दो हारे नहीं वो कभी दुख से तुम निर्बल को रक्षा दो रह पाए निर्बल सुख से भक्ति को शक्ति दो जग के जो स्वामी हो इतनी तो अर्ज सुनो हर पथ में अंधियारे दे दो वरदान में उजियारे ओ पालनहारे निर्गुण हो न्यारे तुमरे बिना हमारा कोनो नहीं. मम्मी पेला तो से ने આપણે એને દવાઈ પરાણે પાવી પડતી, હવે ની પરાણે પાવી પડે. તેરે હવે તો ક્યાંય પરાણે પાવી પડે, મોંમાં ખોલાવી નાખી દેશું. એને તો કાંઈ ભાન જ નથી. મમ્મી એમાં કોઈ ચિંતા કરવાની વાત નહીં, આપણે સુંદરી હે ને હાજી થઈ જશે. ડોક્ટરે કીધું હે કે એને ગેન જ ચડ્યો હે. જા જા, હવે કાંઈ ગેન નથી ચડ્યો.
કોણ જાણે શું થઈ ગયું. અમારી સુંદરીને કોની નજર લાગી ગઈ કોણ જાણે. કાલે આપણે ઘરે પૂજા હતી ત્યારે કેવું અસલ ગીત ગાતી હતી રહી, ભજન ગાતી હતી, એના જેવો અવાજ કોઈનો નથી. મને તો લાગે છે કે એમ જ નજર લાગી ગઈ છે. ના ના મમ્મી, નજર નથી લાગી ગઈ ને હમણાં હાજી થઈ જાહે. અરે હા આવે, તમને શું ખબર પડે આમાં? દિવાળીઓ તે ઘણી જોઈ છે કે મેં? લે પેલા દવા પાઈ લઈએ. હું એનું મોઢું પકડું હું તો દવા નાખજે ચમચી ભરી. એ આ તમે મોઢું ખોલો. ડોક્ટરે 2 ચમચી નાખવાની કીધી છે ને? હોય 2 ચમચી નાખવાની છે, કલાક પછી ન ખોલે ને તો 4 ચમચી ભરીને વરે નખાવાની. સૂરજ તારે છે ને દુકાને જવું હોય ને તો જા, હું અહીંયા જ બેઠી છું. ના ના મમ્મી, મારે દુકાને જવું જ નથી આજે. એક કામ કરો મમ્મી, તમે છે ને સવારમાં કેરવાના વેલા વેલા ઉઠ્યા હો ને થાકી રહ્યા છો, તમે જરીક વાર આરામ કરી લો. સુંદરીને આવી હાલતમાં જોઈને મને નીંદર આવતી હશે. હું તો અહીંયા જ બેહીશ. હા તો કઈ વાંધો નહીં, આપણે અહીંયા જ બેહીએ. સુંદરી હમણાં આંખો ખોલશે. હારું લે ગોગડી, તું આવી ગઈ. મમ્મી, મેં ગોગડીને કીધું ને કે મમ્મીને ઓલો ભજન શીખવું હોય ને તો હું બારે નહીં આવું, તો ગોગડી કે હું આવું ને આપણે બે થઈને શીખડાવશું. હારું લે, તો મને જલ્દી આવડી જશે. માસી કઈ વાર નહીં લાગે, હા વહેલું જ છે. ભૂતળી ઓલા ચંપાબેને કહેતા હતા, હું કાલ છે ને પગ ફ્રી કરવા ગઈ ને તો મને કે મારે શીખવું તો હે પણ મને શીખડાયા વાળું કોઈ નહીં. તો મેં કીધું હે કે અમારી ભૂતળી પાસે આવજો, એ તમને છે ને પેજમાં લીટી લખી દે એટલે તમે પાકું કરજો. મારે તો ખાલી લખી જ દેવું હે ને, કાંઈ વાંધો નહીં, હું લખી દઈશ. ઈ તો ના પાડતો તો ઈ કે તમારે ભૂતળીને કેટલીક બચારીને હેરાન કરવી. ના ના, એમાં શું હેરાન થાવ, મારે તો ખાલી 2 લીટી જ લખવી હે ને, એટલે જ ને મેં કીધું કે કઈ હેરાન નહીં થાય, ઈ તો મુર્ગની રાજી થાશે. સારું કર્યું ગોગડી, તું આવી. હાલો હવે શીખવા મંડીએ. તારી મમ્મીને તો આવડતું હશે નહીં? હું તો રોજ ફૂલ અવાજ કરીને મારે તો ચાલુ જ હોય કે મને આવડી ગયું ને મારી મમ્મીને ભેગું ભેગું આવડી ગયું, એ રોજ હાંભળે રાતે આવડી જાય ને. એ મુઈ મને તો એમાં કાસ થાય લે, અમારે ભૂતળીએ કે તો ખરી પણ મને કાસ થાય. ના ના, ઈ તો એમ જ હોય ને, આપણે છે ને થોડું થોડું કરીને શીખીએ એટલે શીખાઈ જાહે. મમ્મી, તમને છે ને 2 લીટી આવડે છે ને ઈ તમે ગાઓ, એના પછીનું અમે શીખડાવશું. પ્રેમ પ્રભુ કા બરસ રહા હૈ, પીલે અમૃત પ્યાસે, सातों तीर्थ तेरे अंदर बाहर किसे तलाशे, कण कण में हरी क्षण क्षण में हरी, मुस्कानों में असवन में हरी. એના પછીનું આવડતું તો હતું પણ ભૂલી ગઈ. मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. એના ભેગી ભેગી એની પાછળની કહી જ દો. नियति भेद नहीं करती, जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है. આટલું તો ઘણું હોય, આટલું તો મન યાદ રહેશે આજે. શું હતું? હું હતું સ્ટાર્ટિંગ જરી કેતો. મન કી આંખે તૂને ખોલી. હા હા, બસ બસ. જો હું છે ને એકવાર ગાઉં હું, તમે સાંભળજો, મને ચાહે ભૂલ આવતી હોય ને તો કહેજો. मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. ओहो मासी, તમે તો હોશિયાર લ્યો, તમે તો એકવાર સાંભળો ને તમને આવડી જાય. ના ના, હું એકવાર કઈ નથી સાંભળ્યું, આ તો મને કાલ આવડતું તો પણ યાદ નતું. નકા મને તો કેટલી વાર યાદ કરું ને ત્યારે યાદ રહે. એના પછીનું જરીક કહેતો. નિયતિ ભેદ નહીં કરતી, જો લેતી હે વો દેતી હે, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है. नियति भेद नहीं करती, जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है. બસ બસ, આટલું તો ઘણું હોય, આટલું તો મને માંડ યાદ રહેશે. તમે 2 વાર સાંભળો ને તો મને યાદ રહી જાય આટલું બધું, એ સારું કહેવાય. અમે તો 4-5 વાર સાંભળીએ ને ત્યારે આવડે. ના રે ના મુઈ, હજી તો હું છે ને આખો દી કામ કરતી કરતી રહી, બોલીશ રહી, ભૂલી જઈશ ને તો વરે ભૂતળીને પૂછીશ ત્યારે યાદ રહેશે. ધગસ હોય ને તો આવડી જ જાય, અને તમારામાં તો ધગસ છે તો તમને કેમ ના આવડે? ગોગડી, ધગસ તો બહુ હે. આમને આમ જો ખાવાનો શ્લોક શીખી લીધો, પછી હનુમાન ચાલીસા શીખી લીધી. હે, આખી હનુમાન ચાલીસા આવડી ગઈ? તેરે આખી હનુમાન ચાલીસા મોઢે પાકી થઈ ગઈ, એક લીટીએ નથી આવડતી. તો સારું કહેવાય નહીં. તમે કેટલું ભણ્યા હો માસી? એ હું તો કાંઈ નથી ભણી, જો 0 ચોપડી ભણીશું. તમે હંચુડું નહીં ભણ્યા તોય તમને આવડે હે, મોટી વાત કહેવાય. તમારા જેવા શીખડાયા વાળા હોય તો શીખી જ જઈએ ને.
શું કરીએ તમે છે ને ઘડીક વાતો કરો ને હું જરીક કાંટો મારતી હું. એ હા કાંઈ વાંધો નહીં. ભૂતળી તારી જેડલ ગોગડીને બિચારીને ચા બા તો પાજે. આવી હે ને હજી તે ચાય નહીં પાઈ. મમ્મી ગોગડીએ છે ને ચા મૂકી દીધી છે. હે ગોગડી હે કેમ ચા મૂકી દીધી? માસી ચાયની હે ને બહુ લત લાગી ગઈ હતી. ચાય ન પીવું ને તો એવું માથું દુખતું ને તે મૂકી દીધી. હારું લે મૂકી દીધી. અમે ચાય તો હારી ન હોય, દૂધ પીવાય એના કરતો. તો કોક નાસ્તો બાસ્તો કરાવજે, ભેલ બનાવજો કે જે કરવો એ કરજો, નકા હાટેથી કોક લેતા આવજો, નાસ્તો કરાવીને મૂકજો હો. નાસ્તો તો કરાવીને જ મૂકીશ. હા તો હવે હું જાઉં હું. ભલે હો સીતારામ. એ હા સીતારામ. ભૂતળી તારી હા હું તો હોશિયાર છે હો. જો તો જીરો ચોપડી ભણ્યા હે તો અહીંયાને કેટલું બધું આવડે હે. હોશિયાર તો હે જ ને. વાંચતા આવડે હે. વાંચતા એલી હમણાં છે ને ભૂતળા ને એને શીખડાયું હું. તો ભણવા ગયા તો વડા હોશિયાર જ ને. પેલા એલી ક્યાં ભણવાનું કાંઈ હતું જ નહીં. તે શીખડાયું હે કે ભૂતળા એકલાય શીખડાયું વાંચતા? ના ના હું આવીને પછી જ મેં એને ભૂતળાએ થઈને શીખડાયું. જુઓ મારી હાહુએ છે ને કાંઈ નતા ભણ્યા ને જીરો ચોપડી ભણ્યા હતા, પણ એને ભણવાની ધગસ હતી ને તો મેં એને વાંચતા શીખડાયું ને આજે એને આટલું બધું આવડે છે. તમે કોઈને શીખડાયું હોય ને તો કમેન્ટમાં કીજો. यदि कर्म तेरे पावन है सभी डूबेगी नहीं तेरी नाव कभी तेरी बाह पकड़ने को वो पेश बदल के आएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. મુઈ મારી હાઉ છે ને ભણ્યા હોય ને તો મારાથી એ હોશિયાર છે. મુઈ પેલાનો છે ને ભણેલ ઓછું હતા પણ ગણેલ હતા બધાય, અને હવે ન ભણેલ છે પણ ગણેલ નથી. કઈ ન થાય. नेकी व्यर्थ नहीं जाती हर लेखा जो का रखती है औरों को फूल दिए जिसने उसके भी हाथ महकते हैं. कोई दीप मिले तो बाती बन तू भी तो किसी का साथी बन मन को मान सरोवर कर ले तो ही मोती पाएगा पता नहीं किस रूप में आकर